બનાવવાની છે। બાકી આમ તો લાલ મરચાંમાં જ બનાવું છું, પણ આજે લીલા મરચાં ખાવાનું છે। તો ચાલો હવે રસોડામાં બધું મૂકી દઈએ। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં। મિત્રો સવારના 9:30 વાગી ગયા છે। તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? મિત્રો પણ મજામાં છું અને કામ પતી ગયું મસ્ત સરસ। પાણી બધું ભરી લીધું, ઘરમાં બધું ક્લીન થઈ ગયું બંને ઘરમાં। મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને વધુમાં વધુ સપોર્ટ કરજો। તો ચાલો હવે જમવાનું બનાવવાનું છે। તો લેવા જઈ રહી છું દહીં। કાલે દહીંનું મૂકી આવ્યા હતા તો થઈ ગયું હશે તો લઈ આવું। તો ચાલો પહેલાં જોઉં અને જોઈને આવું, તો બનાવી દેજો વિડીયોમાં। મિત્રો કોબી બટાકા તૈયાર કરી દીધા, કાપીને ધોઈને મસ્ત જો, અને લીલા મરચાં। તો આજે લીલા મરચાંમાં કોબી બનાવવાની છે। બાકી આમ તો લાલ મરચાંમાં જ બનાવું છું, પણ આજે લીલા મરચાં ખાવાનું છે। તો ચાલો હવે રસોડામાં બધું મૂકી દઈએ। આ રોટલીનો ડબ્બો, ચાની કેટલી ધોઈ કાઢી હતી સવારે, અને લગાવી દઉં અહીંયા। પછી રોટલા કરવા બેસી જાઉં। ચાલો હવે વઘાર કરી નાખું। રાઈને જીરું સાતળવા મૂક્યું છે, ફટાફટ વઘાર કરીએ, આટો બુંદી કાઢું। મિત્રો જો જમવાનું મારું બની ગયું। આજે કોબી બટાકાનું શાક બનાવ્યું છે, પણ લીલા મરચાંમાં જીરું, રાઈ અને લીલા મરચાં અને હળદર, બીજું કાંઈ જ નાખ્યું નથી, જોઈ લો। ચાલો તો જમવાનું બની ગયું મારું। ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો જમવાનું મારું બની ગયું છે। કોબી બટાકાનું શાક લીલા મરચાંમાં બનાવ્યું છે આજે, અને રોટલા બનાવ્યા, અને આજ લાલ મરચું જરા પણ નથી નાખ્યું। તો કોમેન્ટ કરજો કે કેવું બન્યું મારું કોબી બટાકાનું શાક, અને વિડીયો સારી લાગે તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો। તો મળે નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય।